જે પણ લોકોએ આ કૃત્ય કર્યું છે, જે પાકિસ્તાનના છે, તો એની સાથે પણ માનનીય અમિત શાહજીને કહેવા માંગુ છું, એક અમે સ્લોગન બનાવ્યું છે કે ठोक दो उन आतंकवादियों को और फूंक दो पाकिस्तान को। હવે સમય આવી ગયો છે। 26/11 જોયું, પુલવા પણ જોયું ને પહેલગામ બી જોયું। અત્યારે શું જોયું? હવે જો અગર શાંતિથી બેસવું છે ને કેન્ડલ માર્ચ જ કરવી છે તો આ કાર્ય આપણે કરવું નથી। હવે ન્યાય જોઈએ ને પાકિસ્તાનનો ખાત્મો જોઈએ। સનાતન હિન્દુ સંગઠનોને અને ખાસ કરીને હિન્દુ ધર્મના લોકોને, હોટલ હોય, રેસ્ટોરન્ટ, વ્યવસાય કોઈ પણ હોય, એ હિન્દુ ધર્મના નામે અગર કોઈ માણસ ગેરરીતિ કરી રહ્યું છે ને આપણા ધર્મના નામે ધંધો કરી રહ્યા છે તો એને પણ ખાસ ચેતવણી આપવામાં આવે છે કે એ લોકો પણ જે ધર્મના છે એ ધર્મના નામે વેપાર કરે। સનાતન હિન્દુ ધર્મના નામે વેપાર કરવાની કોઈને જરૂર નથી। આ ખાસ ચેતવણી છે, ખાસ સૂચના છે કે હવે કોઈ પણ પ્રસંગ હશે, કોઈ પણ કાર્યક્રમ હશે, કોઈ પણ લગ્ન પ્રસંગ હોય, કોઈ પણ વ્યવહારિક પ્રસંગ હોય, એમાં કોઈ પણ વ્યક્તિઓએ વિધર્મીઓને ઓર્ડર આપવા નહીં।